ગુજરાતની પ્રથમ રાજકોટ એમ્સ હોસ્પિટલનું આગામી 31 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે। 1195 કરોડના ખર્ચે એમ્સ હોસ્પિટલ નિર્માણ પામશે। ગુજરાતની પ્રથમ અને સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટ માટે સૌથી મહત્વની એવી એમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત આગામી 31 ડિસેમ્બરના કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે। ખંડેરી ગામ નજીક એમ્સ હોસ્પિટલના ખાતમુહૂર્ત સ્થળ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે। 1195 કરોડના ખર્ચે 200 એકર જેટલી વિશાળ જગ્યામાં આ એમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરવામાં આવશે। સાથે જ નિર્માણ કાર્ય ઝડપથી શરૂ કરવા માટે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। એમ્સની મુખ્ય 4 જરૂરિયાત જે રાજ્ય સરકાર પૂરી પાડે છે, જેમાં જમીન, પીવાનું પાણી, વીજળી, રોડ રસ્તાનો સમાવેશ થાય છે। લોકોને એમ્સ સુધી પહોંચવા રેલવે મદદરૂપ થાય તે માટે ખંડેરી રેલવે સ્ટેશનને વિકસાવવા નિર્ણય કરાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ એટલે કે એમ્સ હોસ્પિટલ જે સૌરાષ્ટ્રમાં બનવા જઈ રહી છે, જેને લઈને સૌરાષ્ટ્રવાસીઓમાં પણ અનેક આશાઓ બંધાયેલી છે। અમદાવાદમાં આજથી કોરોના રસીનો ટ્રાયલનો બીજો તબક્કો શરૂ થયો। બીજો બૂસ્ટર ડોઝ આપવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી। અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાની રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં અનેક અમદાવાદવાસીઓને રસી આપવામાં આવી છે અને તે રસીના પરિણામોનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે। તેવામાં આજથી આ રસીના બીજા તબક્કાનો ડોઝ આપવાની તૈયારી પણ શરૂ કરાઈ છે। અત્યાર સુધી કુલ 550 વોલેન્ટિયરને પ્રથમ તબક્કાની રસી આપી દેવાઈ છે। તેવામાં બીજા તબક્કા માટે સવારના 10 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી અમદાવાદની સોલા સિવિલમાં રસી આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। રસીના એક ડોઝ આપ્યા બાદ 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવે છે। એવા તબક્કાવાર તમામ વોલેન્ટિયરને હવે બીજો ડોઝ પણ રસીનો આપવામાં આવશે। હાલ સુધી કોઈ વોલેન્ટિયરમાં આ રસીની આડઅસર જોવા નથી મળી। 550 જેટલા વોલેન્ટિયરને કોરોનાની રસી આપવામાં આવી હતી, ત્યારે તેમને કોઈ આડઅસર ન દેખાતા તંત્રને હકારાત્મક આશા જાગી છે। એક તરફ અમદાવાદમાં કોરોના વેક્સિનેશનને લઈને સર્વેની કામગીરી શરૂ છે, તેવામાં અમદાવાદ વાસીઓને વેક્સિનના નામે છેતરતી ઠગ ટોળકીઓ સક્રિય થઈ ગઈ છે। કોરોના માટે વેક્સિનેશનને લઈ ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી દેવાઈ છે, ત્યારે હવે વેક્સિનના નામે પણ ઠગ ટોળકીઓ લોકોને લૂંટવાનો પ્લાન કરી રહી છે। પરંતુ વેક્સિનેશન રજિસ્ટ્રેશનના નામે ચીટિંગ થયાનો કિસ્સો પોલીસ સ્ટેશન સુધી હજુ પહોંચ્યો નથી। આ ટોળકી વેક્સિનેશન નોંધણી કરવાનું કહી લોકો પાસેથી આધાર નંબર મેળવે છે અને ત્યારબાદ OTP મેળવીને ચીટિંગ આચરે છે। આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ રજિસ્ટ્રેશન ફોન પર કરાતું નથી, જેથી કરીને આવો કોઈ પણ ફોન આવે તો બેન્કિંગ, આધાર કાર્ડ કે અન્ય વિગતો આપવી નહીં। વેક્સિનેશનની પ્રક્રિયા તંત્રના સત્તાધીશો દ્વારા જ કરવામાં આવે છે, તેવામાં અમદાવાદ વાસીઓએ આ પ્રકારની ઠગ ટોળકીથી વધુ સાવધ રહેવાની જરૂર છે। જામનગરમાં કોરોના કાળમાં સૌથી જરૂરી બનેલા ધન્વંતરી રથના સંચાલનમાં મુશ્કેલી આવી પડી છે। કોરોનાની મહામારીમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ગત જૂન માસથી ભાડાના વાહનો રાખીને પ્રથમ 13 અને બાદમાં તેમાં વધારો કરીને અત્યાર સુધી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં 24 જેટલા ધન્વંતરી રથો રસ્તા પર દોડાવવામાં આવ્યા હતા, જેમાં દરેક વાહનને માસિક 18,000 રૂપિયા ભાડે મળતા હતા, પરંતુ તેમાંના 12 જેટલા વાહન ધારકો છેલ્લા 3 માસથી તે ધન્વંતરી રથોના ભાડા સ્વરૂપે નાણાં ન મળતા ફરિયાદો ઉઠી છે। આ ભાડું નિયમિત ન મળતું હોવાને કારણે હાલ આ ધન્વંતરી રથોના સંચાલકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે। આરોગ્ય અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 24માંથી 8 ધન્વંતરી રથો તંત્રએ બંધ કર્યા હતા, બાકીના રથો ચાલુ રખાયા છે, જેથી તેમને પેમેન્ટ નથી અપાયા। કોરોના કાળમાં ધન્વંતરી રથનો ભરપૂર ફાયદો તંત્ર દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 3 મહિનાથી ભાડું ન ચૂકવાતા વાહનોના સંચાલકોમાં ભારે રોષ ફેલાયો છે। કોરોના મહામારીમાં દર્દીઓની સારવારમાં કેટલીક દવાઓનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે અને જેને લઈને વિટામિન સી અને ઝીંકયુક્ત દવાઓની માંગમાં ઉછાળો આવ્યો છે। કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે લોકો સારું ભોજન અને ઇમ્યુનિટી વધારતી દવાઓનો વધુ ઉપયોગ કરી રહ્યા છે। વિટામિન સી અને ઝીંકયુક્ત દવાઓનો ઉપયોગ આ સમયગાળા દરમિયાન વધ્યો છે। વધતી માંગને લઈને ફાર્માસ્યુટિકલ કંપનીઓએ દવાના ભાવમાં 20 થી 25% વધારો ઝીંક્યો છે, તો બીજી બાજુ ઓનલાઈન માર્કેટમાં તો આ દવાઓના ભાવોમાં 400% સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। વિટામિન સીની દવા કોરોના કાળ પહેલા 15 રૂપિયામાં મળતી હતી, તેની MRP હવે કોરોના કાળમાં રૂપિયા 18.96 સુધી પહોંચી છે। સરકારે રેમડેસિવિર તથા ટોસિલિઝુમેબના ભાવોમાં થતી કાળાબજારીના કારણે
તે ભાવોને અંકુશમાં લઈ લીધા છે, પણ અન્ય દવાઓના ભાવમાં વધારો નોંધાયો છે. તેવામાં કોમન ડ્રગ શેડ્યુલમાં આવતી વિટામિન સી અને ઝિંકયુક્ત દવાઓના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે તેને સરકાર અંકુશમાં લે તેવી માંગ પણ હવે ઉઠી છે. અમદાવાદમાં ફાયર બ્રિગેડે 286 હોસ્પિટલને એનઓસી બાબતે નોટિસ પાઠવી છે, ત્યારે આ હોસ્પિટલોને એનઓસી બાબતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની ઘટનાઓ બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર સેફટીના નિયમો વધુ કડક બનાવ્યા છે અને 26 જાન્યુઆરીથી તે નવા નિયમોની અમલવારી શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું છે. જોકે અમદાવાદની અનેક હોસ્પિટલને ફાયર બ્રિગેડ અને કોર્ટના આ નિયમોના કારણે અનેક સમસ્યાઓ આવી રહી છે. ફાયર સેફટીના નિયમોમાં એવું કહેવામાં આવ્યું છે કે આઈસીયુમાં કાચના ગ્લાસ ન લગાવાય, આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવું જોઈએ, આઈસીયુમાં ફાયરપ્રૂફ પડદાઓ અને બેડશીટ વાપરવી. આ અને અન્ય અનેક નિયમોના કારણે અમદાવાદની હોસ્પિટલને તકલીફ પડી રહી છે. ઉપરાંત કોવિડમાં કામ કરવા માટેના માણસો પણ ન મળતા હોવાના હોસ્પિટલના સંચાલક ડોક્ટર્સ જણાવી રહ્યા હતા. ફાયર બ્રિગેડ અને ડોક્ટરોની મીટિંગ વગર લેવાયેલા આ નિર્ણયને લઈને ડોક્ટરો આગામી સમયમાં હાઈકોર્ટના દ્વાર ખટખટાવી શકે છે. વર્ષ 2015-16 અને 16-17ના વર્ષનું એસેસમેન્ટ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા વેટ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સે વેટ એસેસમેન્ટની મુદત વધારવાની માંગ કરી છે. મુદત વધારવા ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વેટ વિભાગ દ્વારા 31 ડિસેમ્બર સુધીમાં 2015, 2016 અને 16-17ના વર્ષનું વેટ એસેસમેન્ટ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. જો કે ચેમ્બરના ઉપપ્રમુખ દ્વારા આ મુદત વધારી આગામી માર્ચ મહિના સુધી એસેસમેન્ટ ટાઈમ આપવાની માંગ કરવામાં આવી છે. પાર્થભાઈનું કહેવું છે કે કોરોના કાળમાં હાલ ધંધા રોજગાર મંદ પડ્યા હતા, તેવામાં આર્થિક રીતે માર સહન કરી રહેલા લોકો અને ધંધામાં કોઈ મોટો ઘટાડો વધારો ન થયો હોવાથી વેટ વિભાગ દ્વારા વધુ 1 વર્ષની મુદત આપવામાં આવે, જેથી વેપારીઓ તેને પૂરી રીતે સમજીને તે એસેસમેન્ટ પૂર્ણ કરી શકે. વારંવાર સામે આવી રહેલી વેટ ચોરી મામલે વેટ વિભાગે નિયમો સખ્ત કરી ગત વર્ષના વેટ એસેસમેન્ટ પણ 7 વર્ષે પૂર્ણ કરવા તાકીદ કરી છે, જેની મુદતમાં વધારો થાય તેવી માંગ ઉઠી છે. અમદાવાદ શહેરના નવા પશ્ચિમ ઝોનમાં 17,000થી પણ વધારે સફાઈ કર્મચારીઓ વારસાઈના હકને લઈને છેલ્લા 2 દિવસથી હડતાલ કરી રહ્યા છે. બોડકદેવ ઝોનલ ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કરીને સફાઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે. ગુરુવારે પીઆઈ RM સરોદે સફાઈ કર્મીઓની ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી અને તેને જ પગલે આક્રમક બનેલા સફાઈ કર્મીઓએ હાય હાય ભાજપ, મેયર, કમિશનરના સૂત્રોચ્ચાર કર્યા. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો હુરિયો બોલાવ્યો હતો. હવે વધુ ગુણવંતભાઈ જેવા આત્મવિલોપન કરી શકે છે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સાથે તેમનો વારસાનો હક મળે તેવી માંગ કરી હતી. સવારથી સફાઈ કર્મીઓએ બોડકદેવ ખાતે આવેલી ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસે ભેગા થયા હતા અને 22,000થી વધુ કર્મીઓ કામથી અગડા રહે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. હડતાલના પગલે પોલીસ જવાનોએ કોર્પોરેશનના ગેટ બંધ કરી દેતા કામકાજ અટવાયું હતું. સાગરદાણ કૌભાંડમાં જેલમાં સડી રહેલા વિપુલ ચૌધરીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજસ્થાનમાં ઠેકેદારોને 350 કરોડ રૂપિયા વધુ ચૂકવ્યા હોવાનો મામલો સામે આવ્યો. વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છે. તેણે સત્તાના દુરુપયોગ થકી અનેક કૌભાંડો આચર્યા હોવાનું સામે આવ્યું છે. સાગરદાણ કૌભાંડ મામલે હાલ જેલમાં બંધ વિપુલ ચૌધરીનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાના પશુપાલકો સાથે મોટી છેતરપિંડી વિપુલ ચૌધરી આચરી છે. જ્યારે તે ચેરમેન પદે હતા તે સમયે મહેસાણાના પશુપાલકોને 600 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવ્યા હતા, જ્યારે રાજસ્થાનમાં ઠેકેદારોને પ્રતિ કિલો 750 રૂપિયા ચૂકવ્યા હતા. ઉપરાંત મહેસાણામાં મળતું સાગરદાણ એ જ ભાવે રાજસ્થાનમાં આપ્યું જે ભાવે મહેસાણામાં તે વેચાતું હતું. આવું કરીને વિપુલ ચૌધરીએ લગભગ 350 કરોડ રૂપિયાનો ચૂનો દૂધસાગર ડેરીને અને દૂધ ઉત્પાદકોને લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. એક બાદ એક સામે આવતા કૌભાંડો થકી વિપુલ ચૌધરી સામે કાયદાનો સકંજો વધુ કસાઈ રહ્યો છે. તેવામાં વધુ એક કૌભાંડ સામે આવતા પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એક મોટો છબરડો બહાર આવ્યો. 40 વર્ષ જૂના મતદારોની મતદાર યાદીમાંથી નામ ગાયબ થતા ચર્ચાનો વિષય બન્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. તંત્ર દ્વારા પણ મતદાર યાદી સુધારણા માટેની તૈયારીઓ પણ આદરવામાં આવી છે. સ્કૂલ બોર્ડના સભ્યનું નામ પણ ગાયબ હોવાનું સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે વલ્લભ ફ્લેટ આસપાસના લોકોના નામ આ મતદાર યાદીમાં ન હોવાનું સામે આવ્યું છે.
તેવામાં આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવશે તે અસમંજસમાં અહીંના લોકો જોવા મળી રહ્યા છે. આ પહેલા પણ આ પ્રકારની અનેક ચૂક તંત્રની સામે આવી ચૂકી છે. જોકે તબક્કાવાર તે તમામ લોકોના નામ મતદાર યાદીમાં આવી ચૂક્યા હતા. જોકે આ સ્થિતિ હાલ જે સર્જાઈ છે તે મામલે લોકોમાં રોષ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તંત્રના છબરડાના કારણે લોકો પરેશાન થયા છે. રાજકોટ મનપાને કોરોના કહેર વચ્ચે પણ મિલકત વેરાની રકમમાં ધરખમ વધારો થયો છે. ગત વર્ષે મનપાએ 145 કરોડની આવક થઈ હતી, જ્યારે આ વર્ષે 146.18 કરોડ રૂપિયાની આવક થઈ છે. મનપાને સ્કીમ હેઠળ પણ વેરામાં આવક વધી છે. ગત વર્ષે મનપાને 8.50 કરોડની આવક થઈ હતી, જ્યારે આ વર્ષે 13.73 કરોડ રૂપિયાની આવક થવા પામી છે. નવા મિલકત વેરામાં પણ ઉમેરો થયો છે, જેમાં મનપાએ 41,615 મિલકત શોધી છે. ગત વર્ષે આ સંખ્યા ફક્ત 16,000 મિલકતોની જ હતી. રાજકોટ મનપાને આ વખતે કોરોના કાળમાં લોકડાઉન હોવાથી સામાન્ય જનતાની સુવિધાને લગતા કોઈ કાર્યો નથી કરવા પડ્યા, જેથી આ આવક પણ હાલ વધારે મોટી દેખાઈ રહી છે. રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ અગાઉ પણ કહી ચૂક્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાનું સંચાલન વધુ સુદૃઢ બનાવવામાં આવશે અને રાજકોટ મહાનગરપાલિકાની આવકમાં થયેલો વધારો તેનું જ એક ઉમદા કાર્ય છે. રાજસ્થાનથી સુરત લાવવામાં આવેલું ચરસનો જથ્થો સુરતની પોલીસે પકડી પાડ્યો છે. 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત 3ને વોન્ટેડ પણ બતાવવામાં આવ્યા છે. સુરતના યુવાનોને નશાના રવાડે ચડાવવાના કેટલાક લોકોના બદ ઇરાદાને સુરત પોલીસે નાકામ કર્યો છે. સુરતમાં પોલીસે નશાનો કારોબાર કરનારા સામે કડકાઈથી કામ શરૂ કરતા પૂણા વિસ્તારમાં આવેલી રઘુવીર સિલિયમ માર્કેટ નજીકથી 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમના પાસેથી 472 ગ્રામ ચરસ મળી આવ્યું છે, જેની કિંમત માર્કેટમાં 2,36,000 આંકવામાં આવી રહી છે. પૂણા પોલીસને બાતમી મળી હતી કે કુંભારિયા ગામ પાસે એક વ્યક્તિ ચરસ વેચવા આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પોલીસે રઘુનાથ તથા પ્રકાશ ઉર્ફે સુરત નરસિંહ રામ જાડેજાને ઝડપી પાડ્યા હતા. આ શખ્સો પાસેથી ચરસ લેવા આવનાર વ્યક્તિને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 3 ફોન, મોપેડ ગાડી પણ કબજે લીધી છે. ચરસના આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ, 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજસ્થાનથી સુરતનું કનેક્શનની દિશામાં પણ સુરત પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના ખ્યાત એઝાઝ ખિયાણી બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હત્યાના પ્રયાસ સહિતના 13 થી વધુ ગુનાનો અંજામ આપનાર અને પોલીસને ચકમો આપીને નાસ્તા ફરતા આરોપી એઝાઝ ખિયાણીને ઝડપી પાડ્યો છે. ગુજસી ટોક હેઠળનો ગુનો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. આ અગાઉ એઝાઝના અનેક સાગરીતોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. એઝાઝ ખિયાણીએ હત્યા સહિત અનેક ગુનાને અંજામ આપ્યો છે. તેવામાં આ મામલે ધરપકડ કરી તેની વધુ પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુજસી ટોક હેઠળ નોંધાયેલા આ ગુનાના 11 આરોપીએ વર્ષ 2011 થી વર્ષ 2020 સુધી 76 જેટલા ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. તેવામાં થોડા દિવસો પૂર્વે પ્રદ્યુમન નગર પોલીસે ઇમરાન મેણુ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી હતી. ગુજસી ટોક હેઠળ નોંધાયેલા ગુનાનો મુખ્ય આરોપી એઝાઝ છેલ્લા ઘણા સમયથી ફરાર હતો, ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેને રાજકોટના કુવાડવા રોડ પરથી પકડી પાડ્યો છે. વડોદરાના ભાયલી આવાસ ફાળવણી મુદ્દે વિવાદ વધુ વકર્યો છે. ડભોઈના ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ મામલાનો ઉકેલ લાવવા માટે માંગ કરી છે. ભાયલીમાં બનેલા આવાસ યોજનામાં લઘુમતી કોમના પરિવારોને મકાનો ફાળવવા બાબતે ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સ્થાનિક રહીશોમાં રોષ અને ગુસ્સો છે, ત્યારે લઘુમતી કોમના વ્યક્તિઓને જે મકાન ફાળવવામાં આવ્યા છે તે રદ કરી લઘુમતી કોમના જ સમુદાય માટે સ્કીમ બહાર પાડીને તેઓને મકાન ફાળવવામાં આવે તેમ જણાવ્યું છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે ભાયલી TP4 ફાઇનલ પ્લોટ 180 માં 90, TP3 ફાઇનલ પ્લોટ 122 માં 23 અને TP3 ફાઇનલ પ્લોટમાં 114 માં 13 જેટલા મકાનો લઘુમતી કોમના વ્યક્તિઓને ફાળવવામાં આવ્યા છે, જેથી સ્થાનિક હિન્દુ લોકોની લાગણી દુભાઈ છે. ગુડાના અધિકારીઓની જવાબદારી બને છે કે હિન્દુ બહુમતી વિસ્તારમાં લઘુમતી કોમના લોકોને મકાન ફાળવાય નહીં. જો કે મકાનો લેવાનો તો લઘુમતી કોમના લોકોને પણ અધિકાર છે, પરંતુ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે લઘુમતી કોમના લોકોને અલગથી આવાસ યોજનાના મકાનો ફાળવવા જોઈએ તેવી માંગ પણ અથવા તેવી ઉલ્લેખ પણ આ પત્રમાં કરાયો છે. છેલ્લા એક દાયકાથી ઘરના ઘર માટે પરેશાન થતા 200 પરિવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. મનપાની એક ભૂલને કારણે ઘર વિહોણા થયેલા 200 પરિવારને હવે ઘર પરત મળતા તેમણે ખુશીની લાગણી વ્યક્ત કરી છે. રાજકોટના રૈયા નગરપાલિકા સમયથી 200 પરિવાર આ જગ્યા પર વસી રહ્યા છે.
બાદમાં રાજકોટ મનપામાં રૈયા ગામ ભળી ગયું ત્યારથી આ જમીનની ટીપી સ્કીમમાં બગીચા હેતુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે જે તે સમયે મનપાએ જગ્યા ચકાસણી વગર બગીચા હેતુમાં ફેરવતા લોકો ઘર વિહોણા થઈ જાય તેવી સ્થિતિ આવી ગઈ હતી. આ 200 પરિવાર દ્વારા એક દાયકાથી તંત્રને રજૂઆત કરવામાં આવી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાય ત્યારે સરકાર દ્વારા સૂચિત સોસાયટી કે રેગ્યુલરાઇઝ કરી આપવાની જાહેરાત કરાઈ અને મનપામાં જૂન મહિનામાં સામાન્ય સભામાં હેતુફેર માટે સર્વાનુમતે મંજૂરી મળી ગઈ છે. 200 પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું જ્યારે તેમને જાણ થઈ કે તેમનું ઘર હવે તેમનું નહીં રહે. જોકે કાનૂની લડત બાદ આખરે આ 200 પરિવારને તેમનું ઘર પરત મળ્યું છે. છેલ્લા એક દાયકાથી આ ગૂંચવણ અંગે પરિજનો રજૂઆત કરીને થાકી ગયા હતા. જોકે હવે હેતુફેરની મંજૂરી મળતા પરિવારજનો ખુશ છે. ભાવનગરમાં રેલવે કર્મચારી અને સ્થાનિકો વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા અચાનક દિવાલ ચણી દેતા સ્થાનિકો અને રેલવે કર્મચારીઓ વચ્ચે ચકમક થઈ હતી. ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રેલવે કર્મચારી અને સ્થાનિકો વચ્ચે હોબાળો થયો હતો. હાદાનગર વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા દિવાલ ચણવાની કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. રેલવે વિભાગ દ્વારા હાદાનગર, શક્તિનગર સોસાયટી, સ્નેહ મિલન સોસાયટી સહિતની અનેક સોસાયટીઓને જોડતા માર્ગ પર દિવાલ ચણવાની કાર્યવાહી કરી હતી. જોકે આ કાર્યવાહી શરૂ થતાં સ્થાનિકો અહીં એકઠા થઈ ગયા. તેમનું કહેવું હતું કે વર્ષોથી આ રસ્તાઓ પર તેઓની અવરજવર છે, તેવામાં આ દિવાલ બનતા તેમનો રસ્તો બંધ થઈ જશે. આ ઘટના બનતા બોર તળાવ પોલીસ અને રેલવે પોલીસ દોડી આવી. ઉપરાંત સ્થાનિકોએ શહેર કોંગ્રેસ પ્રમુખને બોલાવી મામલો થાળે પાડવા જણાવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખે રેલવે અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે થયેલા હોબાળાને શાંત કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ સ્થાનિકોની એક જ જીદ હતી કે કોઈ પણ ભોગે અહીં આ દિવાલ નહીં ચણાવવા દઈએ. અમદાવાદમાં NSUI દ્વારા ઓનલાઈન પરીક્ષા યોજવાની માંગ કરવામાં આવી છે. અગાઉ પણ વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો અને તેમ છતાં યુનિવર્સિટીએ ઓફલાઈન પરીક્ષાનું આયોજન કર્યું છે. તેને કારણે જ NSUI આકરા પાણીએ છે. એક તરફ કોરોના કાળ, બીજી તરફ અંતિમ સેમિસ્ટરના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાનું આયોજન. અમદાવાદમાં સ્થિત ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં યોજાવા જઈ રહેલી ઓફલાઈન પરીક્ષા ઓનલાઈન કરવા માટે NSUI દ્વારા માંગ કરવામાં આવી છે. NSUIનું કહેવું છે કે આ યુનિવર્સિટી ટેકનિકલ યુનિવર્સિટી છે, તેમ છતાં શું ત્યાં આગળ ઓનલાઈન પરીક્ષા ન લેવાઈ શકાય? ઉપરાંત ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીનું નામ બદલી અને ગુજરાત નોન ટેકનોલોજી યુનિવર્સિટી કરી દેવા માટે માંગ કરવામાં આવી છે. NSUIએ કહ્યું છે કે કોરોના કાળમાં જો આ ઓફલાઈન પરીક્ષા યોજાશે તો વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ શકે છે, જેથી આ પરીક્ષાઓ અન્ય ઇન્ટરનલ પરીક્ષાઓની જેમ જ ઓનલાઈન જ લેવામાં આવે, જેથી વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડમાં આવવાની જરૂર ન પડે. વિદ્યાર્થીઓની રજૂઆત અને NSUI દ્વારા પણ યુનિવર્સિટીના સત્તાધીશોને આ અંગે રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ સત્તાધીશો મગનું નામ મરી પાડવા તૈયાર નથી. કોરોના મહામારીને પગલે સંસ્કારી નગરીમાં આજે નાતાલ પર્વની સાદાઈથી ઉજવણી કરાઈ હતી, પરંતુ સાંજ પડતા જ ગોરવાના ઇનઓર્બિટ મોલમાં કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા હતા. દિવાળી બાદ કોરોના કેસોમાં ઉછાળો આવ્યો હતો. ત્યારબાદ તકેદારીના ભાગરૂપે પાલિકા અને પોલીસ દ્વારા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી કોવિડ ગાઈડલાઇન્સનું સઘન પાલન કરવામાં આવ્યું હતું. દરમિયાન નિયમોના પાલનમાં પોલમપોટ જણાતા શહેરના ઈવા મોલ સહિતના અનેક મોલ સીલ કરાયા હતા, પરંતુ હવે મોલમાં કોરોના છે જ નહીં તેવી રીતે લોકો ફરી રહ્યા છે તેવો વિડીયો સામે આવ્યો છે. 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ વર્ષની પૂર્વે ખૂબ જ સાદાઈથી નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. તેવા સમયે શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ઇનઓર્બિટ મોલમાં લોકો કોરોના ભૂલીને સ્પેશિયલ ડેકોરેશન નજીક ટોળે વળતા મળ્યા હતા. 28 નવેમ્બરના રોજ પાલિકાની ટીમે ઇનઓર્બિટ મોલ સહિતના તમામ મોલને ગાઈડલાઇન્સના પાલન ન કરવા મામલે સીલ માર્યા હતા, પરંતુ તેમ છતાં પણ મોલનું વહીવટીતંત્ર સુધર્યું નથી તેવું દેખાઈ રહ્યું છે. એક તરફ સામાન્ય ભૂલ હોય તો પણ નાના વેપારીઓ અને રાહદારીઓને દંડવામાં આવે છે, ત્યારે બીજી તરફ મોલ સંચાલકો બેફામ અને બિંદાસ રીતે કોવિડ નિયમોનું ભંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસ અને સેવા સદન શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. સુરત શહેરમાં એકદમ સાદગીપૂર્વક નાતાલ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. માઉન્ટ કેરેમલ ચર્ચના આદેશ મુજબ જ લોકો ચર્ચની બહારથી દર્શન કરી પરત ફર્યા હતા. આમ તો દરેક તહેવારોની ઉજવણી રાજ્યમાં ધામધૂમથી કરવામાં આવે છે. નવા વર્ષના અંતે ક્રિસમસની ઉજવણી પણ રાજ્યમાં ખ્રિસ્તી સમાજના લોકો ધૂમધામથી કરતા આવ્યા છે, પરંતુ કોરોનાના કાળના કારણે અને સુરતના નાનપુરા ખાતે માઉન્ટ કારેમલ ચર્ચના સાદગીપૂર્વક આ પર્વની ઉજવણીના આદેશ બાદ ખૂબ જ સાદાઈથી આ પર્વની ઉજવણી સુરત ખાતેથી જોવા મળી હતી. લોકોએ પર્વ નિમિત્તે એકબીજાને મળવાનું ટાળ્યું હતું, સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું હતું. ઉપરાંત માઉન્ટ કારેમલ ચર્ચના આદેશ મુજબ ચર્ચની બહારથી જ લોકો દર્શન કરીને પરત ફર્યા હતા. કોરોના કાળના લીધે આ વખતે ભીડ કરવાની મનાઈ હોવાથી ચર્ચના જાહેર કાર્યક્રમો પણ રદ કરાયા હતા. સુરત શહેરની સાથે સાથે રાજ્યના અલગ અલગ શહેરોના અંદર કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવ્યું હતું અને આ એકદમ સાદગાઈથી જ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદમાં કોવિડની ગાઈડલાઈન સાથે જ નાતાલ પર્વની ઉજવણી થઈ તો અમદાવાદનું મેથોડિસ્ટ ચર્ચ પ્રથમ વખત નાતાલ દરમિયાન બંધ રહ્યું. રાજ્યમાં કોરોનાના કારણે તમામ તહેવારો પર ગ્રહણ લાગી ગયું છે. તેવામાં ખ્રિસ્તીઓનો મહત્વનો ગણાતો નાતાલ પર્વ પણ સાદગીપૂર્વક ઉજવાયો. રાજ્યની મેથોડિસ્ટ સંપ્રદાયની કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ વખતે ચર્ચમાં કોઈ પ્રેયરનું આયોજન કરવામાં નહીં આવે. લોકોએ ચર્ચમાં અંદર નહીં આવીને માત્ર બહારથી જ દર્શન કરીને જવાનું રહેશે. તે જ પ્રમાણે રાજ્ય સહિત અમદાવાદમાં પણ લોકોએ કોવિડના નિયમો પાળીને નાતાલ પર્વની ઉજવણી કરી. ચર્ચની બહારથી જ લોકો દર્શન કરીને પરત ફર્યા હતા. આ ઉપરાંત પ્રથમ વખત એવું બન્યું કે જ્યારે નાતાલ પર્વ હોય અને અમદાવાદનું મેથોડિસ્ટ ચર્ચ બંધ હતું. ખ્રિસ્તીઓએ તમામ નિયમો પાળીને નાતાલ પર્વની ઉજવણી કરી હતી. ક્રિસમસની ખાસ પ્રેયરનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જો કે તેમાં પણ કોવિડની તમામ નિયમોનું ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. અમદાવાદના વિવિધ વોર્ડમાં આ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું હતું.